પોરબંદરમાં 1999માં ટાડા અને એક્સપ્લોઝિવ એક્ટ સહિતના ગંભીર ગુનાના આરોપીને કોર્ટે સારવાર માટે મંજૂરી આપી હતી, ત્યારે 2 કોન્સ્ટેબલ દ્વારા તેને સારવાર માટે લઈ જવાના બદલે ઘરે જવાની સગવડ કરી આપવા બદલ રાણાવાવ કોર્ટે બંને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને 3 વર્ષની સજા ફટકારી છે. પોરબંદર સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના 1994ના હથિયાર ધારા, ટાડા તેમજ એક્સપ્લોઝિવ એક્ટ સહિતના ગંભીર પ્રકારના કેસોનો આરોપી લખમણ હરદાસ વશરા કે જે જામનગરની જેલમાં હતો, તેને હૃદય રોગની સારવાર અને ઓપરેશન માટે પોરબંદર સેશન જજના હુકમથી અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર લેવા માટે પરવાનગી આપી હતી, જેથી ડીએસપીના હુકમ મુજબ કોન્સ્ટેબલ દેવાભાઈ આતિયા કેશવાલા અને લીલાભાઈ કાનાભાઈ ઓડેદરાને સારવાર માટે પોલીસ બંદોબસ્ત માટેની ફરજ સોંપવામાં આવી હતી. લખમણને તારીખ 7 માર્ચ 1999ના રોજ બંને કોન્સ્ટેબલ બંદોબસ્ત હેઠળ જામનગરમાં જેલમાંથી સારવાર માટે લાવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ સારવારમાં લઈ જવાના બદલે તેના ઘરે રાણાવાવ તાલુકાના રાણાકંડોળા ગામે તારીખ 7 માર્ચના રાત્રે લઈ ગયા હતા અને લખમણને પોલીસ બંદોબસ્ત વગર તેના મકાનમાં રેઢો મૂકી અને બંને કોન્સ્ટેબલ જતા રહ્યા હતા, જે અંગે એલસીબીને તાત્કાલિક પીઆઈ સુખદેવસિંહ ઝાલાને બાતમી મળતા તેઓને એલસીબી સ્ટાફ સાથે તારીખ 9ના રોજ રાણાકંડોળા ગામે લખમણના ઘરેથી ઝડપી તપાસ કરતા લખમણ પોલીસની બંદોબસ્ત વગર રેઢો મળી આવ્યો હતો, જેથી તે અંગેનું પંચનામું કરી લખમણનો કબજો લઈ પોરબંદર સેશન જજની કોર્ટને તેના હુકમનો ભંગ કર્યા બદલ રજૂ કરી જામનગર જેલમાં પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ બંને કોન્સ્ટેબલને ટાડાના આરોપીને સારવારમાં લઈ જવાના બદલે ઘરે લઈ જઈ અને તેની અટકાયતની શિક્ષા ઓછી ભોગવવી પડે તેમજ તેને મનમાની કરવા માટે તેમજ નાસી જવાની કોશિશ કરવા મદદગારી કરી અને સરકારી કર્મચારીઓને ન શોભે તેવું વર્તન કરી તેને કાયદેસરની જાપ્તાની ફરજમાંથી આરોપીને રેઢો મૂકી અને ગુનાહ કરવા અંગે રાણાવાવ પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા અન્ય સાહેદોના પુરાવાના આધારે તથા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જયેશ ઓડેદરાની દલીલના આધારે બંને કોન્સ્ટેબલને 3 વર્ષની સાદી કેદના સજા ફરમાવતો ચુકાદો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા કરવામાં આવ્યો છે, જેના પગલે ચકચાર મચી ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.